મોડાસા ધનસુરા હાઈવે પર 350 વીઘા જમીન પર રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર અનાદિમુક્ત વિશ્વમ તૈયાર કરાશે। એસએમવીએસે ધ્યાન કેન્દ્ર માટે 5 વર્ષમાં રાજ્યભરમાં 250થી વધુ જગ્યા જોયા બાદ પર્વતમાળા નદી તળાવનું સાનિધ્ય મળે તેવી આ જગ્યા પસંદ કરી છે। જોઈએ આ અહેવાલમાં। એક સાથે 50,000થી વધુ લોકો ધ્યાન કરી શકે તેવી સુવિધા તૈયાર કરાશે। સોમવારે એટલે કે ધૂળેટીના દિવસે અનાદિમુક્ત વિશ્વમનો શિલાન્યાસ કરાયો હતો, જે 2026માં તૈયાર કરી દેવાશે। આ સાથે બાપજીના 92માં પ્રાગટ્યોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 70,000 હરિભક્તોએ સંતોના આશીર્વાદ લીધા હતા। તો ગિરિમાળા શરૂ થાય તે જગ્યાએ એસએમવીએસ સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સંકલ્પે અનાદિમુક્ત વિશ્વમ બનાવાશે। અનાદિમુક્ત વિશ્વમનો કરાયો શિલાન્યાસ। અરવલ્લીમાં 350 વીઘામાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર। એક સાથે 50,000થી વધુ લોકો કરી શકશે ધ્યાન। પર્વતમાળા નદી તળાવનું સાનિધ્ય મળે તેવી જગ્યા કરાઈ પસંદ। ધૂળેટીના દિવસે કરાયો અનાદિમુક્ત વિશ્વમનો શિલાન્યાસ। મોડાસા ધનસુરા હાઈવે પર સ્વામિનારાયણ ધામ કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। સાથે જ બાપજીના 92માં પ્રાગટ્યોત્સવની પણ ઉજવણી કરાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત દેશ વિદેશમાંથી 70,000થી વધુ હરિભક્તો ઉપરાંત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાગટ્યોત્સવ માણવા માટે ખાસ અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, યુએઈથી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા, જે આ શિલાન્યાસ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। બાપજીના 92માં પ્રાગટ્યોત્સવની પણ કરવામાં આવી ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। કાર્યક્રમમાં 70,000 હરિભક્તોએ લીધા સંતોના આશીર્વાદ। ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સંકલ્પે બનાવાશે અનાદિમુક્ત વિશ્વમ। અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, યુએઈથી મોટી સંખ્યામાં આવ્યા હતા હરિભક્તો। અનાદિમુક્ત વિશ્વમ ધ્યાન કેન્દ્રમાં કોઈપણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ આજના આધુનિક વ્યસ્ત જીવનથી પર ધ્યાન સાધના કરી શકે તે માટે નૈસર્ગિક વાતાવરણ ઊભું કરાશે। ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ તૈયાર કરાશે। મંદિર, વિશાળ ધ્યાન કેન્દ્ર, ભોજનશાળા, મેડિટેશન હોલ, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધા તૈયાર કરાશે। અબાલવૃદ્ધને ધ્યાનમાં રાખીને 3, 5 અને 7 દિવસના વિવિધ મેડિટેશન કોર્સ પણ શરૂ કરાશે। એક પણ વૃક્ષ કાપ્યા વિના આ સંકુલ બનાવાશે। નિર્લેપ સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં જમીન જોયા બાદ આ જગ્યા પસંદ આવતા અહીંના ખેડૂતોને વાત કરવામાં આવી હતી। તેમની સાથે મીટિંગ કર્યા બાદ એક જ દિવસમાં 350 વીઘા જમીન આપવા માટે તેઓ તૈયાર થઈ ગયા હતા। પહેલા તબક્કામાં 350 વીઘામાં આ સંકુલ તૈયાર કરાશે। ત્યારબાદ બીજા તબક્કામાં વધુ 200 વીઘા જમીન પર સંકુલનો વિકાસ કરાશે। જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર કોઈ પણ ધ્યાન કરી શકે તે માટે ઊભું કરાશે નૈસર્ગિક વાતાવરણ। મંદિર, વિશાળ ધ્યાન કેન્દ્ર, ભોજનશાળા, મેડિટેશન હોલ, પાર્કિંગ સહિતની સુવિધા કરાશે તૈયાર। અબાલવૃદ્ધને ધ્યાનમાં રાખીને 3, 5 અને 7 દિવસના વિવિધ મેડિટેશન કોર્સ પણ કરાશે શરૂ। એક પણ વૃક્ષ કાપ્યા વિના બનાવાશે સંકુલ। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા એસએમવીએસે આંતરરાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક સંસ્થા છે। સંસ્થાનો વિશ્વના 10થી વધુ દેશોમાં 150 મંદિરો, સત્સંગ કેન્દ્રોમાં વ્યાપ થયો છે। સંસ્થા દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સર્વજન હિતાવહ એવી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। શિક્ષણ, સંસ્કાર અને સત્સંગનો ત્રિવેણી સંગમ કરી સ્કૂલ, ગુરુકુલો જેવી શૈક્ષણિક તેમજ હોસ્પિટલ તથા મેડિકલ સેન્ટર જેવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે।
બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.